નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નોને લઈને ડીનને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી ફેકલ્ટીની સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા SC અને ST કેટેગરીના અનેક વિદ્યાર્થીઓને હજી સુધી સ્કોલરશિપ મળી નથી, જેને કારણે તેઓ ફી ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પરિણામ જાહેર કરવામાં પણ અડચણો ઊભી થઈ રહી છે। વિદ્યાર્થીઓએ સરકારના નિયમો મુજબ વિદ્યાર્થીઓ પર ફી માટે દબાણ ન કરવા તેમજ તેમનું પરિણામ જાહેર કરવાની માંગ કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ટેકનોલોજી ફેકલ્ટીની SFI કોલેજોમાં હાલના ફી માળખામાં ફેરફાર કરવાની માંગ પણ ઉઠાવી હતી। હાલ કુલ ફીના આશરે 90% ભાગ કોલેજ ફી અને માત્ર 10% ભાગ ટ્યુશન ફી તરીકે લેવામાં આવે છે। MYSY સ્કોલરશિપનો લાભ માત્ર ટ્યુશન ફી પર જ મળતો હોવાથી વિદ્યાર્થીઓને પૂરતો લાભ મળતો નથી, જેથી ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી ટ્યુશન ફીનો હિસ્સો વધારવાની માંગ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે। આજરોજ ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ પર ધનેશ પટેલ સરને 3 મહત્વના મુદ્દાઓને લઈને આવેદન આપવામાં આવેલું છે। જેમાં પ્રથમ મુદ્દો એવો છે કે જે સેલ્ફ ફાઇનાન્સના જે SC ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ હજુ સુધી આવ્યું નથી, તો એના લીધે આવતીકાલે જે સમરસના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો એ રિઝલ્ટ તાત્કાલિક ધોરણે ડિક્લેર કરવામાં આવે, કારણ કે જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે આ લોકોને રિઝલ્ટ પર આ લોકો રિઝલ્ટ ના આવીને જે દબાણ કરે છે એ દબાણ આ લોકો પર વિદ્યાર્થીઓ પર કરી શકે નહીં। બીજો મુદ્દો અમારો એવો છે કે જે સેલ્ફ ફાઇનાન્સના જે વિદ્યાર્થીઓ છે તેમની ટ્યુશન ફી 10% છે માત્ર, જેને વધારીને 90% કરવામાં આવે, કારણ કે MYSY સ્કોલરશિપ ત્યારબાદ જે TFWSના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને આનો ઘણો ઓછો લાભ મળે છે। જે સ્કોલરશિપ 50,000 મળવી જોઈએ એ માત્ર 5 થી 10,000 રૂપિયા સ્કોલરશિપ મળે છે। તે ટ્યુશન ફીમાં વધારો કરવા માટે આજે અમે આવેદન આપેલું છે। ત્રીજો મુદ્દો અમારો એવો છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી તેના માટે ગયા વર્ષે જે ફર્સ્ટ યરમાં KT હોય એ લોકોને થર્ડ યરમાં જવા દીધા હતા અને સેકન્ડ યરમાં જે KT હોય એ લોકોને ફોર્થ યરમાં જવા દીધા હતા। તો જે રાહત એ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી એ આ વર્ષે પણ અમુક ટેકનોલોજી ફેકલ્ટીના અને બીજી ફેકલ્ટીના ઘણા વિદ્યાર્થીઓ છે, 500 થી વધારે વિદ્યાર્થીઓ છે, તો એ દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓને આ વર્ષે પણ રાહત આપવામાં આવે અને એ વિદ્યાર્થીઓ સાથે નાઇન્સાફી ના થાય એ માટે અમે યુનિવર્સિટી હેડ ઓફિસ પર આના માટે આવેદન આપેલું છે। Subscribe now and press the bell icon. Never miss an update.